રાધે રાધે માસ્ટર કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પૌવા વડા। પૌવા વડા બનાવવા માટે 2 થી 3 બટેકા બાફેલા લીધા છે, એને ક્રશ કરી નાખ્યા છે। 2 ડુંગળી છે, 1 મરચું, હળદર, ધાણા જીરું અને ઘરે બનાવેલો ગરમ મસાલો, લોટ છે ચણાનો, મીઠું અને પૌવા છે, ચોખાના પૌવા પલાળીને ઓલા કરી નાખ્યા છે અને ધાણા લીધા છે। ચાલો હવે આપણે આની અંદર ડુંગળી એડ કરશું, કાચી એડ કરવાની, પછી મરચાં નાખશું, હવે આમાં હળદર નાખશું, ધાણા જીરું અને ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું, જેને જેટલું ભાવતું હોય એ પ્રમાણે। હવે એની અંદર આ પૌવા નાખશું, ચોખાના પૌવા છે, પેલા ધોઈ નાખ્યા છે પાણીમાં, હવે બધા એડ કરવાના છે। આ નાના બાળકોથી લઈને મોટા બધાને આ નાસ્તો ભાવે એવો છે। મોટા વાસણમાં લઈ લો, બધું મિક્સ કરી નાખવાનું સારી રીતે। અને આમાં ધાણા નાખી દેવી, હાથથી મેશ કરો તો વધુ સરખું થઈ જાય। આ નાસ્તો ઓછો બનાવતા હોય બધા, છોકરાઓને ટિફિન બોક્સમાં દેવામાં પણ સારું પડે। સારી રીતે થઈ ગયું છે મસાલો તૈયાર। હવે આમાં લીંબુ નાખશું, જેટલું જે ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું, અને પાછું ફરીવાર મિક્સ કરી દઈશું। થઈ ગયું છે સરસ મિક્સ। હવે આની ટીકી બનાવવાની છે, પૌવા વડા પણ આની ટીકી બનાવવાની। એને આમ કરી આમ રાઉન્ડ શેપ દઈ દેવાનો, ટીકી બનાવવાની છે। જો આ રીતે એકદમ આવી રીતે એક વાટકી આપણે ચણાનો લોટ લીધો હતો ઈ છે। હવે આ ટીકીને આપણે રગદોળવાની છે, અંદર બરાબર કરી નાખવાની છે। એવી જ રીતે બધી ટીકીને એક પછી એક કોરો ચણાના લોટમાં છે ને રગદોળવાની। આપણે આવી રીતે ટીકી કરી છે, અમુક લોકો ગોળ પણ બનાવી શકે છે। ગેસ ચાલુ કરી આપણે
એની અંદર 2 પાવડા તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. નોર્મલ ધીમો ગેસ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો. આવી રીતે ટીકી બધી મૂકી દેવાની. હજુ એક રહી જશે. અને તેલમાં પણ તળી શકો છો અને આવી રીતે પણ કરી શકો. આપણે વચ્ચેની ટીકી ફેરવી જોઈએ. એવી રીતે બધી ટીકી પછી ફેરવી નાખી. કોરો લોટો એ ચણાનો એટલે ચડતા વાર ન લાગે. બે થી 3 મિનિટ ચડવા દેવાની. જો આવી રીતે થઈ જશે, ચણાનો લોટ આવે એટલે આવું થઈ જાય. સરસ ટીકી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હું એને કાઢી લઈશ એક પછી એક. અત્યારે બધાને ઓછું તેલ વાળું ભાવતું હોય એટલે આ નાસ્તો છોકરાઓ માટે અને મોટા માટે વધારે સારો રહે. આ થઈ ગયા છે પૌંઆવડા. તેને દાળ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો. દાળ, દહીં અને સેવ નાખીને ખાવ તો વધારે સારું લાગે છે. મારી ચેનલમાં દાળનો વિડીયો આવી જશે, તમે જોઈને બનાવી શકો છો.